ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 23 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 23 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 21 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ શાંતિ દિવસ અથવા આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ સમગ્ર પૃથ્વી પર શાંતિ અને અહિંસા સ્થાપિત કરવા માટે ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 2 છે, તાજેતરમાં ભારત માટે બીજો વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે અંતિમ પંગાલે. અંતિમ પંગાલે ભારત માટે બીજો વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ જીત્યો. અંતિમ પંગાલે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 53 કિલોગ્રામ વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ક્વેશ્ચન નંબર 3, હાલમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાયન્સ સિટીનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે પટના ખાતે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનાના રાજેન્દ્રનગરમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાયન્સ સિટીનું ઉદ્ઘાટન કર્યું. 21 એકડમાં ફેલાયેલા સાયન્સ સિટીમાં 5 વિજ્ઞાન થીમ આધારિત ગેલેરીઓ, 269 રસપ્રદ વિજ્ઞાન પ્રદર્શન મોડલો, એક ઓડિટોરિયમ અને 4D થિયેટર મુખ્ય આકર્ષણો છે. હાલમાં કયા દેશના ગુઆંગડોંગ પ્રાંતમાં વાવાઝોડું મિતાંગ ત્રાટક્યું છે? તો મિત્રો એક વાવાઝોડું આવ્યું છે અને આ વાવાઝોડું નામ છે મિતાંગ. શું નામ છે? મિતાંગ છે અને એ ત્રાટક્યું છે ચીન દેશમાં. ચાઇના રાઈટ આન્સર થશે. વર્ષનું 17મું વાવાઝોડું મિતાંગ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં ત્રાટક્યું. વાવાઝોડું તેના કેન્દ્રની નજીક 25 મીટર પ્રતિ સેકન્ડની મહત્તમ ઝડપે ત્રાટક્યું, જેનાથી શાનવાઈ શહેર પ્રભાવિત થયું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. પીડીએફ માટે માત્ર ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. ફ્રેન્ડ 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ગુજરાતમાં પોલીસ અભયમ ફાયર એમ્બ્યુલન્સની મદદ માટે નવો કોમન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કયો છે? તો મિત્રો એ છે 112. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગરમાં રામકથા મેદાનમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન તેમણે ગૃહ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું, જે હેઠળ 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. 6 નંબર છે, ભારત અને યુએઈ વચ્ચે ઉચ્ચ સ્તરીય સંયુક્ત રોકાણ કાર્યદળની 13મી બેઠક તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? તો મિત્રો એ યોજાઈ છે અબુધાબી ખાતે. ઇન્ડિયા યુએઈ વચ્ચે ઉચ્ચ સ્તરીય સંયુક્ત રોકાણ કાર્યદળની 13મી બેઠક અબુધાબી ખાતે યોજાઈ હતી. 7 નંબર છે, તાજેતરમાં ભારતના યુપીઆઈને ડિજિટલ ચૂકવણીના વૈશ્વિક મોડેલ તરીકે કોણે વર્ણવ્યું છે? તો મિત્રો એ વર્ણવ્યું છે આઈએમએફે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એનું પૂરું નામ છે. આઈએમએફની મિત્રો સ્થાપનાની વાત કરીએ તો 27 ડિસેમ્બર 1945, મુખ્યાલય છે વોશિંગ્ટન ડીસી, એમડી છે ક્રિસ્ટલિના જોર્જિયા. ક્વેશ્ચન નંબર 8 છે, હાલમાં કયા દેશના વડાપ્રધાને ફિલિસ્તીનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી? તો મિત્રો એ કરી છે બ્રિટન. બરાબર, બ્રિટન રાઈટ આન્સર છે. બ્રિટનનું કેપિટલ છે મિત્રો લંડન. કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ. પીએમ છે કેર સ્ટારમર. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ બેરોજગાર સ્નાતકો, એટલે કે જે બેરોજગાર છે અને ગ્રેજ્યુએટ છે, એમના માટે માસિક ₹1,000 ભથ્થાની જાહેરાત કરી છે? તો મિત્રો ઇલેક્શન આવે એટલે જ બધી જાહેરાત થાય, સરકાર બને પછી બધું ભૂલી જાય. બરાબર, પણ હવે આપણે કરંટનો પ્રશ્ન છે એટલે આપણે કરંટમાં લેવું પડે છે ને. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે, કારણ કે બિહારમાં નવેમ્બરમાં ઇલેક્શન છે, તો બિહારનું મિત્રો કેપિટલ છે પટના, સીએમ છે નીતિશ કુમાર, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. 10 નંબર છે, હાલમાં ભારત અને કયા દેશે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટાનો 3જો રાઉન્ડ પૂરો કર્યો છે? તો ન્યૂઝીલેન્ડ રાઈટ આન્સર છે. એ તો ન્યૂઝીલેન્ડનું કેપિટલ છે વેલિંગ્ટન, કરન્સી છે ન્યૂઝીલેન્ડ ડોલર, પીએમ છે ક્રિસ્ટોફર લક્સન. ક્વેશ્ચન નંબર 11, હાલમાં યુએસએ રાષ્ટ્રપતિએ H-1B વિઝા અરજીઓ પર કેટલા ડોલર વાર્ષિક ફી લાદવાની જાહેરાત કરી છે? તો
તો અમેરિકાના રાષ્ટ્રપતિ પહેલાં 50% ટેરિફ લગાવ્યું હતું, હવે ભારત પર, બરાબર, અને અન્ય દેશો પર પણ એમણે લગાવ્યું છે. હવે H1B વિઝા જે છે મિત્રો, એનો સૌથી વધારે ફાયદો ભારતીય IT પ્રોફેશનલ્સને થતો હતો, જેની ફીસ પહેલાં 6 લાખ જેટલી હતી, 6,000 જેટલી હતી, હવે એને 1 લાખ યુએસએના રાષ્ટ્રપતિ H1B વિઝા અરજીઓ પર કેટલા ડોલર વાર્ષિક ફી લાદવાની જાહેરાત કરી? 1 લાખ. પહેલાં 6,000 હતી, હવે 1 લાખ કરતી હતી. તો રાષ્ટ્રપતિ છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ. તાજેતરમાં કોના દ્વારા પ્રોજેક્ટ આરોહણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ પ્લાઝા કર્મચારીઓના બાળકોની શૈક્ષણિક આકાંક્ષાઓને ટેકો આપવા માટે NHAIએ વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટના સહયોગથી પ્રોજેક્ટ આરોહણ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ધોરણ 11થી અંતિમ વર્ષ સ્નાતક સુધીમાં 500 વિદ્યાર્થીઓને આવરી લેવાનો છે, જેમાંના દરેકને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ₹12,000ની વાર્ષિક શિષ્યવૃત્તિ મળશે. વધુમાં અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસ માટે ઈચ્છુક 50 તેજસ્વી વિદ્યાર્થીઓને 50,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે. હાલમાં કોના દ્વારા નિર્મિત ફિલ્મ અજય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી દેશભરમાં રિલીઝ થઈ છે? તો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, અને યોગી આદિત્યનાથનું ઓરિજિનલ નામ છે અજય સિંહ બિસ્ટ, બરાબર. તો અજય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી, આ યોગી આદિત્યનાથ પર બનેલી મૂવી છે. એના જે ડાયરેક્ટર છે મિત્રો એ છે અજય મેંગી એમનું નામ છે. ક્વેશ્ચન નંબર 14, હાલમાં ભારતે વિશ્વ કક્ષાના બ્લુ પોર્ટ્સ બનાવવા માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો એ કરી છે FAI સાથે, બરાબર. FAI, ભારતે વિશ્વ કક્ષાના બ્લુ પોર્ટ્સ બનાવવા માટે FAI સાથે ભાગીદારી કરી મિત્રો. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા ઓફ ધ યુનાઇટેડ નેશન્સ, બરાબર, એનું પૂરું નામ છે. FAIની સ્થાપના 16 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. ક્યારે થઈ હતી? 16 ઓક્ટોબર 1945. મુખ્યાલય છે રોમ, ઇટલી. ડાયરેક્ટર જનરલ છે ક્યુ ડોંગ્યુ. 15 નંબર છે, હાલમાં કોના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ હોમબાઉન્ડને ભારત તરફથી ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે? તો નીરજ ધાઈવાન, બરાબર, નીરજ ધાઈવાનના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ હોમબાઉન્ડને ભારત તરફથી ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી. નીરજ ધાઈવાન દ્વારા નિર્દેશિત છે આ પિક્ચર. આ ફિલ્મ અગાઉ કાન્સમાં અનસર્ટેન રિગાર્ડ કેટેગરી માટે પસંદ કરવામાં આવી હતી અને ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી. 16 નંબર છે, તાજેતરમાં જસ્ટિસ PB બજંત્રી એ કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે? તો પ્રશ્ન છે મિત્રો, જસ્ટિસ PB બજંત્રીએ કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા? તો 16 નંબરનો રાઈટ આન્સર છે મિત્રો પટના હાઈકોર્ટ, બરાબર. પટના હાઈકોર્ટ આમાં રાઈટ આન્સર થશે. 17 નંબર છે, વિદેશી રોકાણ આકર્ષવા માટે તાજેતરમાં કોણે સ્વાગત FI શરૂ કર્યું છે? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રાઈટ આન્સર છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 22 સપ્ટેમ્બર 2025 રિવિઝન પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ 20 સપ્ટેમ્બરે મનાવાય. ચૂંટણી પંચ દ્વારા કેટલા રાજકીય પક્ષોને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ યાદીમાંથી કાઢી આપવામાં આવ્યા? 474. હાલમાં ઓઇલ ઇન્ડિયા અને RVUNL સંયુક્ત રીતે કયા રાજ્યમાં 1.2 ગીગાવોટ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ વિકસાવશે? રાજસ્થાન રાઈટ આન્સર છે. હાલમાં કોના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ઋષિકેશ પટેલ. હાલમાં કયા દેશે ભારતની સોવરેન રેટિંગને અપગ્રેડ કરી છે? તો જાપાન રાઈટ આન્સર છે. તાજેતરમાં T20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? અર્શદીપ સિંહ. IMFના વડા દ્વારા બીજા સર્વોચ્ચ પદ માટે કોનું નામ સૂચવવામાં આવ્યું? તો ડેનિયલ કિર્સ રાઈટ આન્સર છે. હાલમાં ભારત અને કયા દેશે સંરક્ષણ અને વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા? કેનેડા. તાજેતરમાં બીમા સુગમ વીમા બજાર કોણે શરૂ કર્યું? IRDAIએ. કયા દેશે ટ્રોપિકલ ફોરેસ્ટ ફોર એવર ફંડમાં પ્રથમ રોકાણની જાહેરાત કરી? બ્રાઝિલ મિત્રો રાઈટ આન્સર છે. રેમન મેક્સેસ એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સંસ્થા બની ગઈ છે એજ્યુકેટ ગર્લ્સ. ઓઇલ ઇન્ડિયાએ ખનીજના સંશોધન અને વિકાસ માટે કોની સાથે કરાર કર્યો? HCL સાથે. ઉત્તરાખંડે ઐતિહાસિક એશિયન કેડેટ કપ ઇન્ડિયા 2025નું આયોજન કર્યું છે હલ્દ્વાનીમાં. તાજેતરમાં પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2023 માટે કોની પસંદગી કરવામાં આવી? મોહનલાલની. હાલમાં કયું રાજ્ય સ્વ સહાય જૂથના સભ્યો માટે ઓળખ કાર્ડ જારી કરનાર પ્રથમ રાજ્ય બન્યું? તમિલનાડુ.
તાજેતરમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના 10મા અખિલ ભારતીય પરિષદનું ઉદ્ઘાટન થયું છે ન્યૂ દિલ્હી ખાતે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું તાજેતરમાં દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ગોરાંગ લાલ દાસ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કોને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે આરબીઆઈની મંજૂરી મળી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.